નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 9 મૂળાક્ષર સંખ્યા અને ચિહ્નનું સાંકેતિકરણ એ પ્રકરણ સમજવાનું છે. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, અહીંયા પહેલું ઉદાહરણ આપ્યું છે. જો a બરાબર 2, b બરાબર 4, d બરાબર 8, k બરાબર 22 હોય તો c મૂળાક્ષર માટે કયો અંક આવશે? બરાબર, અહીંયા વિકલ્પો આપ્યા છે તો આપણે સમજવાનું છે. ચાલો પહેલા અહીંયા સમજીએ કે ભાઈ a બરાબર શું આપ્યું છે? 2, બરાબર. પછી b બરાબર શું આપ્યું છે? 4, d બરાબર શું આપ્યું છે? 8 અને k બરાબર શું આપ્યું છે? 22. અને હવે આપણે કોના બરાબર જવાબ શોધવાનો છે? તો c બરાબર શું થશે એવો આપણે જવાબ શોધવાનો છે. તો પહેલા તો આપણે વિચારવું પડશે. આપણને તો બધા મૂળાક્ષરોના ક્રમ ખૂબ આવડે છે ને. આપણને ખબર છે કે a નો ક્રમ કયો છે? તો a નો ક્રમ આમ તો 1 છે. b નો ક્રમ કયો છે? તો b નો ક્રમ આમ તો 2 છે. d નો ક્રમ કયો છે? તો d નો ક્રમ 4 છે. અને k નો કયો છે? તો k નો કયો છે ભાઈ? 11. બરાબર, જમ્મુ એન્ડ કાશ્મીર. તો 10 and 11 આપણે કહેતા હતા ને. તો આપણને આ બધા ક્રમો આવડે છે. હવે જુઓ, આ 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 11 માંથી 22. તો શું થયું છે ભાઈ? તો આ ડબલ થયા છે. 1 દુ 2, 2 દુ 4, 4 દુ 8, 11 દુ 22. એટલે કે જે ક્રમ હતો ને એના બમણા કરેલા છે. તો હવે આપણને c નો ક્રમ તો આવડે છે. c નો ક્રમ કેટલો છે? તો c નો ક્રમ 3 છે. અને 3 ના ડબલ કરશો તો કેટલો આવશે? તો 6 આવશે. તો 6 એટલે કે વિકલ્પ એ આપણો શું બનશે? જવાબ બનશે. બરાબર ને? તો આ રીતે આપણે લોજિક દોડાવવાનું છે કે આમાં શું એવું વપરાયું છે કે જે રીતે એનો ક્રમ કર્યો છે. તો અહીંયા જુઓ, દરેકના ક્રમને બમણા કરી દીધા છે. તો આવી રીતે તમારે મગજ દોડાવવાનું છે. ચાલો, જો e બરાબર 5, l બરાબર 12, pen બરાબર 35, abc બરાબર 6 એ કોઈ ભાષામાં લખેલ છે, તે પરથી પેજ માટે શું લખાય? તો ચાલો સમજીએ કે કેવી રીતે આને લખવાનું છે. તો જુઓ, અહીંયા e બરાબર શું આપેલો છે? 5, l બરાબર શું આપ્યું છે? 12, pen બરાબર શું આપ્યું છે? 35 અને abc બરાબર શું આપ્યું છે? 6. તો સૌથી પહેલા આપણું મગજ દોડાઈએ કે ભાઈ આ pen એટલે 35 કેવી રીતે આયા? તો ચાલો આવી રીતે થાય. p નો ક્રમ કેટલો છે? 16. e નો p એટલે પ્રિન્સ, બરાબર ને? રાજા, આપણો પ્રિન્સ, કિંગ, Q એટલે ક્વીન અને R એટલે રાજા. તો આપણે કહેતા હતા ને 16, 17, 18. E એટલે તો ખબર છે 5, n એટલે mn ની જોડી કોઈ શકે ના તોડી એટલે એનો ક્રમ છે 14. તો ચલો આ બધાનો સરવાળો કરીએ તો 6 ને 5, 11 ને 4, 5 નો 5, 15 નો પાંચડો વધી આવી 1, 1, 2 ને 3. તો ચલો 35 સરવાળો મળી ગયો. ઓકે, તો આ લોજિક આમાં સાચું પડે છે. તો હવે આમાં પણ એ જ લોજિક કામ કરતું હોવું જોઈએ. તો ચાલો અહીંયા જોઈએ. a એટલે 1 થાય ભાઈ એનો ક્રમ, b એટલે એનો ક્રમ 2 થાય અને c એટલે એનો ક્રમ 3 થાય. ચાલો બધાનો સરવાળો કરીએ તો 1 ને 2, 3 ને 3, 6. હા, તો એ પણ એ જવાબ આવી જાય છે. તો હવે આપણે કોના માટે વિચારવાનું છે? તો આપણે હવે પેજ માટે વિચારવાનું છે. તો અહીંયા આપણે જોઈશું PAGE, પેજ. બરાબર, તો ચાલો અહીંયા જુઓ. p એટલે કેટલો ક્રમ થશે? 16. પ્રિન્સ, પ્રિન્સ કેટલા વર્ષનો છે? 16 વર્ષનો. a એટલે કેટલો થશે? 1. g એટલે g 7. e એટલે કેટલું થશે? 5. તો આ બધાનો આપણે શું કરી દેવાનું છે? સરવાળો. તો આપણે સરવાળો કરીશું તો 16 ને 1 17, 17 ને 7 24, 24 ને 5 29. તો હવે અહીંયા 29 જવાબ છે. હા, તો c બરાબર 29 એ આપણો શું આવી જશે? આપણો જવાબ. તો જુઓ બાળ મિત્રો, આ રીતના પ્રશ્નો તમારે આપણું લોજિક દોડાવીને, મગજ દોડાવીને ઉકેલવાના છે. પ્રશ્નો ખૂબ સરળ હોય છે પણ ખાલી આપણે તર્ક વાપરવાનો હોય છે કે આમાં કેવી રીતનું અંદર ગોઠવેલું છે એ આપણે વિચારી લઈશું. અને જો એ ટેલી થઈ જાય તો એના ઉપરથી આપણે જવાબ ખૂબ સરળતાથી શોધી શકીશું. ચાલો હવે આપણે એક નવો ઉદાહરણ જોઈએ. જો RED રેડ બરાબર 4, PAGE પેજ બરાબર 5,
ચેતન CHETAN ચેતન બરાબર 7 લખી શકાય તો તે ભાષા મુજબ જિગ્નેશ માટે શું લખી શકાય? બરાબર ને? તો પહેલા અહીંયા તો જોઈએ, ચલો RED એટલે 4, PAGE પેજ એટલે 5, CHETAN ચેતન એટલે 7, પછી પાછું GIGNESH તો જિગ્નેશ બરાબર શું? તો પહેલા તો અહીંયા તમે જુઓ છો તો મને તો જોતા વેત જ ખબર પડે છે કે ભાઈ આ કઈ ક્રમનો સરવાળો તો નથી, કારણ કે ઈનો ક્રમ જ 5 થાય, બીનો ક્રમ જ 4 થાય, એટલે સરવાળો તો છે નહીં. એ તો આપણે જોઈને ખબર પડે. તો કંઈક એવું વિચારી શકાય કે ભાઈ આના કેટલા અક્ષર છે? 3. 3 માં કેટલા ઉમેર્યા છે? 1 તો 4 થઈ ગયું. આના કેટલા અક્ષર છે? ગણો. 1 2 3 4. 4 માં કેટલા ઉમેર્યા છે? 1 તો 5 થઈ ગયા. ચલો આના માટે 1 2 3 4 5 6. 6 માં 1 ઉમેર્યો તો 7 થઈ ગયા. તો હવે આપણો જવાબ તો બહુ ઈઝી થઈ ગયો. ગણી નાખો. 1 2 3 4 5 6 7. 7 માં કેટલા ઉમેરવાના? 1. તો આપણો જવાબ શું બનશે? 8. તો 8 એટલે કે સી વિકલ્પ આપણો સાચો બનશે. સમજાય છે ને બાળ મિત્રો? તો આ રીતે આપણે ઉદાહરણ ઉકેલવાના છે. ચાલો એક નવું ઉદાહરણ સમજીએ. જો કોઈ સાંકેતિક ભાષામાં ફાયરની 69185 અને LOVE લવને 12 15 225 લખી શકાય તો ઓપનને શું લખાય? આવો આપણને પ્રશ્ન પૂછેલો છે. તો કેવી રીતે ઉકેલવાના? ચાલો સમજીએ. ચલો અહીંયા જુઓ FIRE ફાયર, બરાબર. એને શું લખ્યું છે? તો 6 9 18 5, બરાબર ને? 9 18 5 આવું કંઈક લખેલું છે. FIRE એને આપણે આ રીતે લખેલું છે, બરાબર. ચલો અહીંયા જોઈએ LOVE લવને કેવી રીતે લખેલું છે? તો અહીંયા 12, અહીંયા 15, અહીંયા 22 અને અહીંયા 5, બરાબર. તો હવે આપણે કોને લખવાના છે? ઓપનને, બરાબર. ચાલો બરાબર સમજો. જુઓ અહીંયા કઈ જ નથી, એનો ક્રમ લખેલું છે. જુઓ F એટલે આપણે યાદ કરાવડ્યું હતું. F એટલે ફિક્સ, તો ફિક્સ એટલે 6. I એટલે I નો, તો એનો ક્રમ થાય 9. R એટલે રાજા, તો રાજા કેટલા વર્ષના છે? 18 વર્ષના. E એટલે તો બધાને આવડે કે ભાઈ એનો ક્રમ 5 હોય. તો શું લખેલા છે? ફક્ત ને ફક્ત એના ક્રમો. ચાલો આમાં પણ ચેક કરી દઈએ, એવું થાય છે ખરું? તો ચલો L એટલે શું લખેલા છે? 12. તો L નો ક્રમ 12 આવે કે ના આવે? JKL જમ્મુ એન્ડ કાશ્મીર 10 11 અને L એટલે 12. O એટલે પૂનમનો ચંદ્ર, તો પૂનમનો ચંદ્ર 15. V એટલે UV, તમે 21 વર્ષના અને V એટલે અમે 22 વર્ષના, એટલે એનો ક્રમ 22 અને E એટલે 5. તો ચલો હવે આપણે O પણ બરાબર બનાવી દઈએ. તો ભાઈ O એટલે કોને યાદ કરવાના? પૂનમનો ચંદ્ર એટલે 15. P એટલે કોને યાદ કરવાનો? પ્રિન્સ. પ્રિન્સ કેટલા વર્ષનું છે? 16 વર્ષનો. E એટલે એનો ક્રમ 5 અને N એટલે MN ની જોડી કોઈ શકે ના તોડી, એટલે 13 14, એટલે આનો ક્રમ કયો થશે? 14. તો આપણો જવાબ શું બનશે? 15 16 5 14. તો એવો આપણો વિકલ્પ છે ખરો? 15 16 5 14. તો આ આપણો વિકલ્પ શું બનશે? સાચો. તો બાળ મિત્રો આ રીતે આપણે પ્રશ્નો ઉકેલવાના છે. ખૂબ સરળ છે. ખાલી તમને જો બધા જ ક્રમ યાદ રહી ગયા હશે ને મૂળાક્ષરોના, અને મેં ખૂબ સરળ રીતથી તમને શીખવાડેલા છે, તો એ ક્રમ તમે ફટાફટ યાદ રાખજો. હજુ પણ યાદ ના રાખ્યા હોય ને તો ફરી વાર એ વિડીયો જોઈ લેજો, યાદ રાખી દેજો, અને પછી આવા પ્રશ્નો તો તમે ફટાફટ ઉકેલી શકશો. ચાલો હવે નવું ઉદાહરણ સમજીએ. જો BAG બેગ બરાબર 71 એટલે 71 અને SHEC બરાબર 49 હોય તો VICE બરાબર શું થાય? તો પહેલા તો સમજીએ કે આમાં ભાઈ કયું લોજિક વપરાયું છે. BAG બેગ બરાબર 71 આપેલા છે. તો હવે તો આપણને એમ થાય કે ભાઈ આમનો સરવાળો કરીએ તો ક્યારે 71 તો આવવાનો છે જ નહીં, બરાબર. ચાલો હવે આમ પણ જોઈ લઈએ કે આનો ક્રમ 2 છે, આનો ક્રમ 1 છે અને આનો ક્રમ 7 છે. ઓકે, તો 2 ને 1 3 ને 7 10. 10 ને પાછા એના સાથે ગુણીએ તો 30 થાય, એટલે આ પણ આવશે નહીં. તો
તો હવે કેવી રીતે કર્યું હશે આપણે વિચારવું તો પડે ને. તો કદાચ એવું કર્યું હોય તો, આનો ઊંધો ક્રમ લીધો હોય તો ચાલો આપણે જોઈએ. તો પહેલા તો ઊંધો ક્રમ આપણે લેવાનો છે, ઊંધો ક્રમ. તો ઊંધો ક્રમ એટલે એને આપણે રિવર્સ ક્રમ હું બોલીશ. તો રિવર્સ ક્રમ શોધવા માટે તમારે શું કરવાનું? તો એનો જે ક્રમ હોય ને એને 27 માંથી બાદ કરવાના. દાખલા તરીકે બી નો ક્રમ 2 હોય તો બી ને આપણે 27 માંથી બાદ કરીએ એનો 2, તો આપણો બી નો રિવર્સ ક્રમ કેટલો થશે? 25 થશે. જો તમારે રિવર્સ ક્રમ શોધવા માટે કુલ મૂળાક્ષર 26 છે, પણ 26 માંથી બાદબાકી નથી કરવાની. કેટલામાંથી બાદબાકી કરવાની છે? 27 માંથી. સમજ પડી ગઈ ને? તો રિવર્સ ક્રમ શોધવા માટે આપણે 27 માંથી એનો ક્રમ બાદ કરીશું એટલે એનો રિવર્સ ક્રમ મળી જશે. તો પહેલા અહીંયા જોઈએ. ચાલો, બી નો ક્રમ 2 છે ને, તો અહીંયા 27 માંથી બાદ કરીશું તો કેટલો થશે? એનો ક્રમ 25. પછી એ નો ક્રમ કેટલો છે? 1. તો એને 27 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે? 26. માટે એ નો આપણે લઈશું 26. હવે જી નો કેટલો છે? તો જી નો કેટલો છે ભાઈ? 7. તો એને 27 માંથી 7 બાદ કરો તો કેટલા આવે? 20 આવે કે ના આવે? 20. બરાબર. હવે આ પહેલા આ બધાનો સરવાળો કરીને ચેક કરીએ કે 71 થાય છે ખરા? તો જુઓ, 5 ને 6 11 એટલે એકડો વધી આવી 1. 3 2 5 ને 2 7 થઈ જાય છે. હા, તો ચલો, એક તો આ રીત સાચી છે. હવે આ રીત સાચી તો છે જ, પણ એવી ને એવું આપણે આમાં પણ થવું જોઈએ. એસએચઈ માં થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જોઈએ. તો ચાલો એસએચઈ માં પણ વિચારી લઈએ. તો એસએચઈ, એસ નો રિવર્સ ક્રમ શું થશે? તો એસ નો ઓરિજિનલ ક્રમ કયો છે? એસટી બસનો ટાઈમ એટલે 19. હવે એનો રિવર્સ ક્રમ શોધવા માટે આપણે 27 માંથી 19 બાદ કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે. તો કેટલા આવશે? 8. તો ચલો, આનો ક્રમ 8 લખી દીધો. એચ નો ક્રમ કેટલો છે? 8. તો એનો રિવર્સ ક્રમ શોધવા માટે 27 માંથી 8 બાદ કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે. એટલે 17 માંથી 8 જાય તો 9. એટલે કેટલો આવશે? અહીંયા 19. 19 ને 8 27 થાય ને? ઓકે. ચલો, ઈ નો ક્રમ કેટલો છે? 5. તો 5 નો રિવર્સ ક્રમ શોધવા માટે આપણે ઈ નો રિવર્સ ક્રમ શોધવા માટે 27 માંથી કેટલા બાદ કરવા પડશે? 5. તો 27 માંથી 5 બાદ કરીશું તો 22 આવશે. ઓકે. ચલો, આ બધાનો સરવાળો ચેક કરી લેવાનો છે કે 49 થવો જોઈએ. તો અહીંયા આપણે 9 ને 2 11, 11 માં 8 ઉમેરીએ તો 19 થાય ને? એટલે 19 નો એકડો વધી આવી 1 2 ને 1 3 ને 4. તો સી બરાબર પણ 49 થઈ જાય છે. ઓકે. તો આ જ લોજિક વપરાયું છે. એના રિવર્સ ક્રમ પહેલા લખવાના છે અને પછી એમનો સરવાળો કરવાનો છે. તો ચાલો હવે આપણે વાઇસ માટે જોઈ લઈએ. તો વાઇસ માટે શું થશે? ચાલો આપણે વાઇસ માટે જોઈએ. તો વાઇસ માટે પહેલા તો આપણે વી નો રિવર્સ ક્રમ શોધો. તો વી એટલે કેટલા ભાઈ? તો યુ વી. તમે 21 વર્ષના ને અમે 22 વર્ષના. બરાબર. તો 27 માંથી કેટલા બાદ કરો? 22. તો કેટલા આવશે? 5. તો અહીંયા 5 આવી ગયા. આઈ એટલે કેટલા? 9. તો એનો 27 માંથી 9 બાદ કરો એટલે 17 માંથી 9 જાય તો 17 માંથી 9 જાય તો 8 આવે કે ના આવે? 8 એટલે 18 આવશે. 18 ને 9 27. બરાબર. એટલે આનો આવશે 18. આનો આવશે 5. સી નો ક્રમ, કુલ મૂળ ક્રમ કયો છે? 3. એને 27 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે? 24. ઈ નો મૂળ ક્રમ કેટલો છે? 5. એને 27 માંથી બાદ કરો તો કેટલા આવશે? 22 આવે. આવે કે ના આવે? આવે. તમને સમજ પડી ગઈ ને? આપણે રિવર્સ ક્રમની વાત કરીએ છીએ. તો હવે આ બધાનો સરવાળો કરવાનો છે. તો 18, 24, 22 અને 5 નો સરવાળો. 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 5 19. વધી આવી 1 2 2 4 ને 2 6. તો 69 જે છે એ આપણો શું આવશે? જવાબ. તો વાઇસ બરાબર શું થશે ભાઈ? તો 69. અને આવો એક વિકલ્પ આપણને આપેલો જ હશે. તો આ રીતે આપણે એના પ્રશ્નો ઉકેલવાના છીએ. બરાબર. તો બાળ મિત્રો, મારા જો વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરો કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે કે નહીં, તમને મારું ટીચિંગ ગમે છે કે નહીં. અને તમારા બીજા પણ મિત્રો હશે કે જે આવી રીતે ઘેર બેઠા બેઠા એનએમએમએસની તૈયારી કરતા હશે તો એમને પણ આ વિડીયો શેર કરો અને આ ગ્રુપમાં જોડાવા માટે કહો. ચાલો મળીશું હવે આપણે નવા વિડીયોમાં.